આજે બપોરે મારે છે ને એકલીને જ જમવાનું હતું એટલે મેં ટોપલીમાં જોઈને તો 2 કેળા મળી ગયા હતા. તો મને થયું કે કેળા ખરાબ થાય ને પહેલાં હું એનું કંઈક યુઝ કરી લઉં. તો અહીં 2 કેળાની છાલ ઉતારી લીધી છે અને મસ્ત છે ને એને રાઉન્ડ શેપમાં મેં કટ કરી લીધું છે. હવે ગેસ પર કઢાઈ લેવાની છે અને એમાં છે ને 1.5 ચમચા જેટલું મેં તેલ એડ કરી દીધું છે અને તેલ ગરમ થઈ જાય ને એટલે એમાં હિંગ અને રાઈ જીરુંનો વઘાર કરી લઈશું. સાથે એક કટ કરેલું લીલું મરચું એડ કરવાનું છે અને મિક્સ કરી લેવાનું છે. હવે બધું મિક્સ થઈ જાય ને એટલે એમાં અડધી ચમચી જેટલી હળદર અને કટ કરેલા કેળા એડ કરી દીધા છે. એને પણ મિક્સ કરી લેવાનું છે. હવે છે ને આ કેળાને આપણે વધારે નથી પકવવાના એટલે સ્વાદ અનુસાર મીઠું અને લાલ મરચું એડ કરી તેને મિક્સ કરી લેશું. તો આ ટેસ્ટી એવું કેળાનું શાક બનીને રેડી થઈ ગયું છે. આ શાક બનાવવામાં જેટલું સિમ્પલ છે ને એટલું જ ખાવામાં ટેસ્ટી લાગે છે. અને સાથે મારે બનાવવાની હતી ગરમા ગરમ ફુલકા રોટલી. ત્યાં રોટલીની બંને સાઈડ મેં શેકી લીધી છે અને મસ્ત અહીં દડા જેવી રોટલી ફૂલીને રેડી થઈ ગઈ છે. અને કેળાનું શાક અને ગરમા ગરમ રોટલી ખાવાની છે ને બહુ જ મજા આવે છે. તમે ક્યારેક ટ્રાય ન કર્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને તમને મારા વિડીયોઝ જોવા ગમતા હોય તો મારી ચેનલને એકવાર જરૂરથી ફોલો કરી લેજો.